श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌ પ્રથમ આજે વિશ્વવંદ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ છે, ત્યારે એ વૈશ્વિક ચેતનાને આ પાવન ભૂમિ પરથી હું પ્રણામ કરું છું. સાથે સાથે 2 ઓક્ટોબર એટલે એક સાધુ ચરિત પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી, એમની ચેતનાને પણ પ્રણામ કરું છું. આપણી આ સંસ્થા લોક ભારતી એના 3 બ્રહ્મા દાદા, વિષ્ણુ દાદા અને શંકર દાદા. એક દાદાએ સર્જન કર્યું, એક દાદાએ પાલન અને સંવર્ધન કર્યું, એક દાદાએ અનાવશ્યક વસ્તુઓને નિવારી. એવી 3 દિવ્ય ચેતનાઓને પણ હું પ્રણામ કરું છું. આજના આ પદવીદાન સમારંભે આપણને સૌને પોતાના જીવન એટલે કે વિચાર અને આચાર દ્વારા એમણે જે કાર્યો કર્યા છે, જીવી રહ્યા છે, એવા એક આદરણીય અતિથિ પ્રાપ્ત થયા છે. એવા પરમ આદરણીય પ્રકાશ આમટેજી, આપકો મેરા પ્રણામ. લોક ભારતી યુનિવર્સિટીના વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, આપણા સૌના, મારા તો ખાસ આત્મીય અરુણ દાદા, કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ, આદરણીય રાજેન્દ્રભાઈ, અને મંચ સંચાલક ને વિદ્વાન યુવક અરુણ દાદાની પૂરી ટીમ, આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, જેમને વિશેષ સેવા માટે એવોર્ડ અર્પણ થયા અને આપ સૌને પદવી અર્પણ થઈ, એ માટે ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ સાધુવાદ. અને આપે જે પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કર્યું છે ઊભા થઈને, એ પ્રતિજ્ઞા પાળવાની આપને ખૂબ શક્તિ હનુમાનજી પૂરી પાડે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મેટ્રિકમાં 3 વખત નાપાસ થયેલ માણસ એને બોલાવવામાં આવે, એ આપના સદભાવ સિવાય બીજું કંઈ નથી. અરુણ દાદા કહે, એમને કોઈનો ફોન આવ્યો કે 2 ઓક્ટોબરે સાંજે તો બાપુ રાજકોટમાં ફૂલછાપના પ્રોગ્રામમાં વર્ષોથી હોય છે, અને આપે 2 ઓક્ટોબર, તો કે હવે પછીની 2 ઓક્ટોબરમાં તમે એમ કહેશો કે 2 ઓક્ટોબરની સવારે મોરારી બાપુ હંમેશા લોક ભારતીમાં હોય છે. મારું સદભાગ્ય છે કે આમાં હું સાક્ષી બની રહ્યો છું. હું અહીંયા પ્રવચન કરવાને માટે યોગ્ય નથી, પણ અયોગ્ય પણ નથી. આપ સમજી શકશો હું શું કામ આવું કહું છું. પણ અરુણ દાદા, આવતે વર્ષે આ પદવીદાન સમારંભ થાય, 2 ઓક્ટોબર જ રહેશે ને? હવે તો 2 ઓક્ટોબર જ રહેશે. આપ મને કહેશો તો હું સમય કાઢીશ, પણ 30 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર
અને આ બીજી અથવા તો 29, 30 કે 1 એ સાથે નક્કી કરશું. પણ મારે 2 દિવસ રોજ 90 મિનિટ આ વિદ્યાર્થીઓને મળવું છે. જેમાં કેવલ વિદ્યાર્થીઓ જ હોય, પદવીદાન જેમને થવાનું છે એ જ હોય એમ નહીં, અધ્યાપકો પણ કેન્દ્રમાં આ યુવા ભાઈ બહેનો મારી સામે હોય. અને મારા મનમાં 3 વિષયો ઘૂમે છે. એમાંથી આપ જે કહેશો એ વિષય ઉપર રોજ 90 મિનિટ બોલવાની મનોરથ છે. 1, સત્ય, પ્રેમ, કરુણા. બીજું, શિક્ષા, દીક્ષા અને ભિક્ષા. ત્રીજું, જન્મ, જીવન અને જીવન મુક્તિ. આ 3માંથી આપ જે કહેશો, 1 વર્ષ માટે બાંહેધરી, આવતા વર્ષ માટે, પછી બીજી ઓક્ટોબરે તો હશે જ, પણ 3 દિવસની પણ 1 વખત આ 3 દાદાઓના સ્મરણમાં મારે આ વિદ્યાર્થીની સાથે વાતો શીખવવા માટે નહીં, કંઈક શીખવા માટે મારે આપને મળવું છે, આપની સાથે વાતો કરવી છે. જોઈએ આગળ શું થાય છે. પદવીદાન સમારંભમાં હું તો શું કહી શકું, યોગ્ય વ્યક્તિ, બિલકુલ યોગ્ય વ્યક્તિને આપે નિમંત્રણ આપ્યું. બાબા આમ તો સાધુ ચરિત વ્યક્તિ અને એમના સુપુત્ર એ આના માટે કંઈક બોલવા માટે બિલકુલ અધિકારી છે, યોગ્ય છે. એમને આમંત્રણ આપીને આ પદવીદાન સમારંભનું ગૌરવ વધાર્યું છે, એની હું નોંધ લઉં છું. મને એવું સમજાયું છે, વર્ષોથી શાસ્ત્રોનું અધ્યયન કરતા, સંતોને મળતા, સાધુ ચરિત લોકોને મળતા, સામાન્યથી સામાન્ય જનથી લઈને કોઈ પણ ક્ષેત્રના વડીલોને પણ મળતા મને જે કંઈ થોડુંક સમજાયું છે તે એ છે, આજે દશેરાનો દિવસ છે. આજે આપણે અહીંયા શસ્ત્ર પૂજા કરવા માટે ભેગા નથી થયા, શાસ્ત્ર પૂજા કરવા માટે ભેગા. શાસ્ત્રમાંની વિદ્યા, વિદ્યા અને અવિદ્યાનો ભેદ સમજવા માટે ભેગા થયા છે. એટલે આ શાસ્ત્ર પૂજાનો દિવસ. શસ્ત્ર પૂજા પરંપરા ચાલે છે, એને હું બીજી રીતે નથી કહેવા માંગતો, પણ ખાસ કરીને અહીંયા જે આપણે ભેગા થયા છીએ તે શાસ્ત્ર પૂજાનો, એક વિદ્યા પૂજનનો દિવસ છે. એવા દિવસે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે માનવીની મૌલિક માંગ કેટલી, મારી ને તમારી બધાની. કારણ કે અંદર તો બહુ જ ભર્યું છે. ઓશો એમ કહે છે કે ખજાનો અંદર છે, ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. આ ઓશોનું વાક્ય છે, મને બહુ ગમતું વાક્ય. કોઈ ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. પરમનો ખજાનો બધામાં, એક કીડીથી લઈને કુંજર સુધી એક સમાન ખજાનો છે. પણ ઓશોનું એ વાક્ય ગમે છે કે ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે, અને એ ચાવી આપણને જો જડી જાય તો આપણો ખજાનો આપણે જ ખોલી શકીએ અને આપણા ખજાનાના આલોકમાં આપણે જીવનને દિવ્ય બનાવી શકીએ. તો આપણી મૌલિક માંગ શું? એક જીવ તરીકે, એક માનવ તરીકે. પદવીદાન સમારંભ અથવા તો વિશ્વવિદ્યાલયની વ્યાખ્યા કરતા મહામુનિ વિનોબાજીએ બહુ સરસ એક વાક્ય કહ્યું છે, આપના સ્મરણમાં હોય જ. એમણે એમ કહ્યું છે કે માનવરૂપી પ્રતિમામાં પ્રતિભાનું પ્રતિષ્ઠા કરવું એ વિશ્વવિદ્યાલયનું કામ છે. આ વિનોબાજીના છે. માનવરૂપી પ્રતિમાઓ, આ છોકરાઓમાં, દીકરીઓમાં લોકભારતીએ શું કર્યું? એની જે પ્રતિમા છે, એનું જે સ્વરૂપ છે, એમનું જે પહેલાં પ્રતિભા, મેં ઘણી વખત અહીંયા પણ કદાચ કહ્યું હશે, અને મારે યોગ એવું બને છે કે લોકભારતીમાં લગભગ જ્યારે આવ્યો હું ત્યારે મારે મૌન જ હોય છે. કદાચ એ દક્ષિણામૂર્તિની સાથે સંબંધિત હશે, આઈ થિંક.
ક્યાં દક્ષિણામૂર્તિ, ક્યાં? હા, એ અર્થમાં કહું કે જ્યાં એક યુવા ગુરુ મૌન બેઠા છે અને જેની પ્રજ્ઞા પરિપક્વ થઈ છે શ્રવણ કરી કરીને, એવા વૃદ્ધો વિરાજમાન છે. એવું જ દૃશ્ય અમારે રામચરિતમાનસમાં નીલગિરી પર્વત ઉપર કે યુવાન કાગભૂષુંડી બેઠા છે અને કેટલા કેટલા વૃદ્ધ વિહંગ હંસો એને સાંભળી રહ્યા છે. તો મને આનંદ થાય છે. તો હું આપને એ કહેવા માગું છું, ખાસ કરીને મારા ભાઈ બહેનો, કે આપણી મૌલિક માંગ કેટલી? રોટી, કપડાં, મકાન એ તો ભૌતિક છે જ, એને હોવું જ જોઈએ, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ આપણી મૌલિક માંગ કેટલી? મને એવી 5 મૌલિક માંગ સૂજી છે. જીવનને જોતા જોતા, સતત પરિભ્રમણ કરતા કરતા 5 મૌલિક માંગ આપણી છે. કદાચ આપણો આત્મા એ 5 માંગ કરે છે, એને આપણે સાંભળી શકતા નથી આ જગતના ઉહાપોહમાં. આ 5 માંગ છે. 1, શક્તિ. આપણી મૌલિક માંગ છે. માણસમાં શક્તિ હોવી જોઈએ. માણસ કાયર ન હોવો જોઈએ, માણસ પ્રમાદી હોવો ન જોઈએ, માણસ નિર્બળ અને તુચ્છ ન હોવો જોઈએ. શક્તિ આપણી મૌલિક માંગ. આ નવદુર્ગા શક્તિ પૂજાના દિવસો પૂરા થયા. આપણે બધા રાસરેમાં આવીશું, માતાજીના આરાધના, કોઈએ તામસી આરાધના કરી, કોઈએ રાજસી કરી, કોઈએ સાત્વિક કરી, કોઈ દેશમાં જેને ગુણાતીત સાધના કરી છે આ દેવીની. એવા દિવસો આપણે પૂરા કર્યા છે. અને દશેરાને દિવસે આપણી એક માંગ છે કે 9 દિવસ પૂરતી આપણામાં શક્તિ આવે એમ નહીં, સમગ્ર જીવન માટે શક્તિની આપણને એક માંગ છે. એ શક્તિ જે સંસ્થા પૂરી પાડે એ વિશ્વવિદ્યાલય છે. એ શક્તિ પૂરી પાડે. અત્યારે તમારા ચહેરા ઉપર તેજ જોઉં છું, તમારી વિદ્યાને લીધે, આ સંસ્થાના પૂર્વસૂરીઓના તપને લીધે અને વર્તમાન વડીલોના સતત આ કાર્યમાં પોતાનું જીવન અર્પણ કરનારાઓના શુભ પ્રયત્નોથી તમારા ચહેરા ઉપર તેજ જોઉં છું. પણ આપનામાં ખાલી ચહેરા ઉપર તેજ હોય એટલું મોરારી બાપુ નથી ઈચ્છતો. મોરારી બાપુ ઈચ્છે છે કે તમારી આંખમાં ભેજ પણ હોય, જે તેજ કરુણાથી દૂર રહેશે, જે તેજ સંવેદનાથી દૂર રહેશે. ગાંધીજીએ 7 પાપો કહ્યા. સામાજિક પાપ એમાંનું એક, જે વિજ્ઞાન સંવેદના શૂન્ય હોય એ સામાજિક પાપ છે. હમણાં હજુ પોલેન્ડ કથા કરીને કેટલા લાખ લોકોને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા. અને ગઈકાલે હું જોતો હતો અખબારમાં કે આ ગાજા અને જે બધી જગ્યાએ આટલા સમયથી ચાલે, જે બાળકો ઘાયલ થયા, મૃત્યુ પામ્યા, એની વાત જુદી છે, પણ એવી હોસ્પિટલોમાં એને સુવડાવ્યા છે કે બેડ છે લોખંડની પણ ગાદલું નથી, અને લોખંડની બ્લેડ ઉપર કહરતા એ બાળકો સૂતા છે. અને જે કોઈ ડૉક્ટર હશે એની સારવાર. આ વિશ્વને શું થયું છે? આ જગતને શું થયું? મને સમજાવ. બહુ પીડા અનુભવું છું, બહુ જ પીડા અનુભવું છું. અને છોકરાઓ, દીકરીઓ, તમે આંખમાં ભેજ વસાવજો. સંવેદના હોવી જોઈએ, કરુણા બહુ જ. આ કામ કરે એ વિશ્વવિદ્યાલય છે. આવી શક્તિ પ્રગટો એ વિશ્વવિદ્યાલયનું કામ છે. કેવલ વિષયો ભણાવવાના, જુદી જુદી વિધાઓ હોય, બધું જ કરવાનું. આજની જે પદ્ધતિ હોય એને મારી એક માન્યતા છે કે ધર્મની છાયામાં અર્થ કરવો. અને ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. અર્થના અનેક અર્થ અહીંયા શ્રીમદ ભાગવતમાં તો અર્થના 15 અનર્થો બતાવ્યા છે. 15 અર્થ આવે ત્યાં 15 અનર્થો આવીને ઊભા રહે છે. અને આજના જગતમાં આપણે જોઈએ છીએ તો ધર્મની છાયામાં અર્થ. અને આપણે કામના કરીએ, આમ થાય, આમ થાય, સપના સેવીએ, પણ તલગાજરડું એમ કહે એ મોક્ષની છાયામાં હોવું જોઈએ. અર્થ ધર્મની છાયામાં. અને આપણા વિઝન,
આપણા સપનાઓ એ મોક્ષની છાયામાં હોય ત્યારે તેજ અને ભેજ બંને, તો આવી શક્તિ આપે તે વિશ્વવિદ્યાલય. હજી આવી ગાંધી મૂલ્યોથી સિંચિત અને હજી પણ મેં કદાચ અહીંયા પણ કહ્યું હશે, કૃષ્ણ બિહારી નૂરનો એક બહુ પ્રસિદ્ધ શેર છે, એ ફરી દોહરાવું છે. અમુક પુનરુક્તિ દોષ નથી ગણાતી, ગુણ ગણાય છે. તેથી વરના સાહિત્યમાં પુનરુક્તિ દોષ છે, આઈ નો. પણ આઈ નો એટલે યુનિવર્સિટીમાં બોલવું એટલે જરા આઈ નો બોલવું જોઈએ, અંગ્રેજી થોડુંક બોલવું જોઈએ તો આપણો વટ પડે. સુરેશ દલાલ એમ કહેતા કે ગમે તેવું પ્રવચન હોય પણ એમાં વચ્ચે વચ્ચે 2-3 અંગ્રેજી વાક્ય બોલીએ તો લોકોને એમ થાય કે નાના ભણેલો ગણેલો માણસ છે, ભણેલો લે. તો બાપ આવી શક્તિ, આવો ભેજ આપણને બધાને અહીંથી, એ વિશ્વવિદ્યાલય. પાંડુરંગ શાસ્ત્રી એવું કહેતા કે કેવલ આઠવલે દાદા કે કેવલ ડિગ્રી મહત્વની નથી, વૃત્તિ મહત્વની છે. આ પ્રમાણપત્ર, આ જે કંઈ આપે એ તમારી પાસે એક બહુ જ વિશાળ વૃત્તિની અપેક્ષા રાખે છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે શક્તિની મારી તમારી માંગ છે. આપણને શક્તિ જોઈએ છે અને એ આપે એ વિશ્વવિદ્યાલય. બીજું, શક્તિ આવ્યા પછી ઘણી વખત શાંતિ ગવાય છે. આજે દુનિયાની અંદર મહાસત્તાઓની પાસે એટલી બધી શક્તિ છે કે શાંતિની વાતો કરે છે બધા, પણ શાંતિ ક્યાંક ઘાયલ થઈ અને કોમોમાં પણ વાતો કરે છે. શાંતિના પ્રસ્તાવો પણ આપે છે દુનિયાની સત્તાઓ, પણ શાંતિનો નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરવા માટે. આવતે અઠવાડિયે મેં અખબારમાં વાંચ્યું કે નોબેલ પ્રાઇઝ આપવાનું છે. એટલે બધા શાંતિ સ્થાપિત થાય, કોઈને મળે તો બહુ સારી વાત છે, આપણને ક્યાં તકલીફ. પણ હું યુનોમાં બોલતો હતો જ્યારે 9 દિવસની કથા ન્યુયોર્કમાં, યુનોમાં ભગવાને મને અવસર આપ્યો, ત્યારે મેં કહ્યું હતું કે શાંતિ કેમ થાય, કે શાંતિની વાતો કરનારને મને બીકે હતી કે કદાચ મારી કથા બંધ પણ રાખી દેજો આ વ્હાઇટ હાઉસ સુધી આ વાત જાય તો. પણ મેં સાફ કહેલું કે શાંતિ થાય ક્યાંથી, કે શાંતિને નામે હથિયાર વેચવાનું કામ આ દેશ જ કરે છે, અમેરિકા જ કરે છે. આવું મારું સ્પષ્ટ નિવેદન હતું. કેમ થાય શાંતિ? તો જ્યાં બહુ શક્તિ ભેગી થાય, શક્તિનો કોઈ કંટ્રોલર હોવો જોઈએ. રાવણ જેવી શક્તિ આવી જશે તો શું થશે? રાવણ જેવી શક્તિ જેનામાં આવી એ 10 મોઢે બેફામ બોલે છે. હોઠ તો 2 જ હશે, મોઢું એક જ, પણ 10 પ્રકારની વાતો આની પાસે આ કરશે, આની પાસે આ કરશે, 10 મોઢે. રાવણ જેવી શક્તિ જેની પાસે આવી એ 20 ભુજાવાથી ખબરની જગતને લૂંટવાનું, અપહરણ કરવાનું શું નહીં કરે. જેને 20 નેત્રો હશે, આવી શક્તિ આવી હશે, એ ખબર નહીં કેટલું જોવા જેવું જોશે, કેટલું નહીં જોવા જેવું જોશે. એટલે શક્તિ આવ્યા પછી શાંતિ થોડીક નંદવાય છે. અને આપણી એક માંગ છે, અમને શાંતિ પ્રાપ્ત થાય. આપણે એવી સમ્યક શક્તિમાં જીવવું છે કે આપણી શાંતિ મૂર્છિત ન થાય. આપણા પ્રત્યેક વેદ મંત્ર પછી ઓમ શાંતિ શાંતિ શાંતિનું આપણું ઉચ્ચારણ, આપણી મૌલિક માંગ છે. ત્રીજી આપણી મૌલિક માંગ છે જ્ઞાન, વિદ્યા, શિક્ષા. એ આપણી માંગ છે. આપણને જ્ઞાન મળવું જોઈએ, પણ એ કેવલ માહિતીના રૂપમાં નહીં, કેવલ થિયરીના રૂપમાં નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન. તુલસીદાસજીએ તો જ્ઞાનની એક જ વ્યાખ્યા કરી છે કે જ્ઞાન માન જહ એકવ નહીં. જ્ઞાન એ છે જ્યાં જરા પણ અભિમાન નથી, અને જ્ઞાન એ છે જે બધામાં સમદ્રષ્ટિથી સમતા, સૌ સમાચરો, બધાને સમાન રૂપે જીવે. યોગ વાસિષ્ઠમાં ભગવાન રામ બહુ ઉદાસ થયા અને
એની ઉદાસીનતા મિટાવવા માટે, જેમ આજનો યુવાન ક્યારેક ડિપ્રેશન, ક્યારેક કાંઈક, ક્યારેક ક્યાંક એનું જાણે પ્રતિનિધિત્વ કરતા હોય, એમ ભગવાન રામ યોગ વાસિષ્ઠમાં થોડાક ડિપ્રેસ થયા, થોડાક ઉદાસ, થોડાક પહેલા જ. એવા સમયે વશિષ્ઠજી એમને સમજાવે છે. એટલે રામ એમ કહે છે, ખબર નહીં મને શું થાય છે, પણ વૈરાગ્યનો આવેશ છે એટલા માટે આવું થાય છે કે શું કામ થાય, પણ મારી આ નિષ્ક્રિયતા, મારો આ પ્રમાદ, હું ઉદાસીન થઈ જાઉં તો સારું, પણ ઉદાસ રહું છું એ બરાબર નથી. ઉદાસીન એક અવસ્થા છે, ઉદાસ રહેવું એ આપણું દુર્ભાગ્ય છે. તેથી મને આમાંથી બહાર કાઢો. ત્યારે યોગ વાસિષ્ઠમાં 4 સૂત્રો આપ્યા છે. રાઘવ, તું સમતા કેળવ. તું રાજકુમાર છે, ઈશ્વરપણું એક બાજુ રાખીએ, પણ તું બ્રહ્મ છે એ ભક્તોની શ્રદ્ધાનો વિષય છે, તું પરમાત્મા છે એ શ્રદ્ધાળુ લોકોનો વિષય છે, પણ રાજકુમાર છો એટલા માટે આ ઉદાસીનતામાંથી બહાર નીકળવું હોય તો તું સમતા કેળવ. સમતા, અને તુલસીના રામે એ સમતા કેળવી. અત્યારે એ આખો વિષય તમારી પાસે કહેવાનો સમય નથી, પણ એક સમતા. વશિષ્ઠજી કહે બીજો સંતોષ. આ પણ યુનિવર્સિટીમાં વિચારવા જેવું છે. આ ભૂમિ તો ભેદોની ભીતને તોડનારી ભૂમિ છે. અહીંયા તો ભેદોની ભૂમિને બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું કે એમાં બીજ પડે તોય ન ઉગે એવું કરી નાખવામાં આવ્યું છે. એવી આ ભૂમિ છે. એટલા માટે આ ભૂમિ તેજસ્વી છે મારી દૃષ્ટિએ. તો એક તો સમતા પેદા થાય. આપણે પ્રાર્થનામાં સમતા સૌ સમાચરો આ હંમેશા બોલીએ છીએ. તો સમતા. બીજું સંતોષ. હવે આ વાત જ્યારે કરીએ ત્યારે ઘણાને એમ થાય કે સંતોષ તો પ્રગતિ અટકી જાય. બૌદ્ધિક લોકો આવી દલીલો કરે છે કે યોગ વાસિષ્ઠ કહે, મોરારી બાપુ તમે કહો સંતોષ, ગીતા કહે સંતુષ્ટ સતતમ યોગી. જે સંતુષ્ટ થાય એ કાયમ યોગી છે, એને યોગ ભ્રષ્ટ કરનારું કોઈ તત્વ જગતમાં નથી. જો નિરંતર સંતોષી છે તો લોકો એમ પણ કહે કે ભાઈ સંતોષ રાખીએ તો આ પ્રાર્થના હોલ આવડો છે એમાં સંતોષ માનીએ, બીજામાં આપણે સ્ક્રીન મૂકવું પડ્યું, પણ આટલામાં સંતોષ ન. ભવિષ્યમાં લોક ભારતીય આના કરતાં એક મોટું આધ્યાત્મિક ગૃહ ઊભું કરવું પડશે કે જ્યાં વધારે લોકો. સંતોષનો અર્થ એ છે મારી દ્રષ્ટિએ કે મને માનવ શરીર મળ્યો છે એનો મને સંતોષ છે. મારે દેવ નથી થવું અને પ્રતિજ્ઞાપૂર્વક દાનવ થવું જ નથી, પણ બડે ભાગ મનુષ્ય તનુ પાવા સુર દુર્લભ સદ ગ્રંથ. મનુષ્ય જેમ દુર્લભ વસ્તુ શંકરાચાર્ય 3 કહે, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. ઉદાસીનતા મિત્રો, ઉદાસીનતાથી મુક્ત થવા માટે શક્તિ આવ્યા પછી શાંતિ ડોળાય ત્યારે આ વસ્તુ યાદ રાખજો. ભગવાન રામને કહેવાયું કે પહેલી તો સમતા અને બીજું સંતોષ. સંતોષ માની મારી પાસે જે છે પર્યાપ્ત છે. હું એક વાત કયા કરું, પ્રાપ્ત જ પર્યાપ્ત છે. ધન આજની ઘડી રળિયામણી, આજ જો એ મહત્વનું છે. વિનોબાજી કહે છે કે ભૂતકાળ આપણો 11,000 વર્ષનો, આ અવતારને આટલા, આચાર્યને આટલા, ફલાણા ફલાણા એને આટલા વર્ષો થયા. ભવિષ્ય અનંત છે, ખબર નથી કે કેટલું આપણું ક્યાં સુધી કેવું ભવિષ્ય. પણ વિનોબાજી કહે છે આપણી પાસે 100 વર્ષની અંદરની ઉંમર છે, એ આજની ઘડીને રળિયામણી કરી લેવી, આજમાં જીવવું, આજની તારીખમાં જીવવું, એ સંતોષ. મેં આજ જીવી લીધો. મારા 24 કલાક મારું શિક્ષણ કાર્ય કરતાં કરતાં પ્રાર્થનામય ગયા છે, એનો મને ઉડકાર છે. જેમ સારું જમીએ અને એનો સારો ઉડકાર આવે, એમ જેના 24 કલાક સારા જાય એના ઉડકારમાં એક ખુશ્બુ હોય છે, એના ઉડકારમાં એક મહેક હોય છે. તો સંતોષનો અર્થ એ છે. ત્રીજી વસ્તુ, ઉદાસીનતામાંથી બહાર નીકળવા માટે શક્તિને કારણે શાંતિ ડોળાણી હોય તો, અને જ્ઞાન કેવલ માહિતીમાં જ રહી ગયું હોય તો રામ ત્રીજી વસ્તુ
વિચાર વિમલ મતિ. તારી નિર્મળ મતિમાંથી જે વિચારો આવે એનું જ આચરણ કરજે. તારી દુર્મતિમાંથી વિચારો આવે એનું આચરણ તું કરીશ નહીં. વિચાર વિમલ મતિ, નિર્મળ બુદ્ધિમાંથી જે વિચારો આવે એ પણ આપણે જોવાનું રહ્યું. અને ચોથું જે મને બહુ ગમે, સાધુ સંગતિ, સાધુનો સંગ. આ બધા સાધુ ચરિત લોકો અહીંયા બેઠા છે. આ બાપુ પણ સાધુ ચરિત માણસ છે કે જે આ બાપ દીકરા બંનેને મેગ્નેસ એવોર્ડ પ્રાપ્ત થાય એવો દુનિયાનો એક આ સંસ્થાઓ એમને એવોર્ડ નથી આપતી, એણે વિચાર્યું છે. એટલે કે સાધસંગ, સાધુ એટલે કે તિલક કર્યું હોય માળા રાખે એ સૌની રીત છે, એમાં આપણે ન પડીએ. પણ સાધુ એટલે એની ઘણી વ્યાખ્યા થાય, એમાં આપણે નથી. તો જ્ઞાન એટલે કેવલ માહિતી નહીં, પ્રયોગાત્મક. હું કથામાં હંમેશા કહ્યા કરું કે માણસ વચનાત્મક ન રહે, રચનાત્મક થાય. અને સત્ય, પ્રેમ, કરુણા જે વચનાત્મક છે એને રચનાત્મક કરવા માટે અરુણ દાદા અને એની ટીમ એક નવી યોજના લઈને આવે છે કે સત્ય, પ્રેમ અને કરુણાને કઈ રીતે લોકોના જીવનમાં હું બહુ રાજી થયો. જોકે મને એક વિચાર એ પણ સતાવે છે, કેમ કે વિચારનું કામ જ સતાવવાનું છે. અને ગુણવંતભાઈ શાહના શબ્દમાં કહું તો ખલેલ પહોંચાડે એમ કરે. પણ મને એ પણ કે સત્ય સાર્વજનિક થઈ શકશે. પ્રેમ, ગાંધીજી આ કર્યું. પ્રેમ સાર્વજનિક થઈ શકશે. કરુણા, હા, અમારે રામાયણને અર્થે તો સત્યને સાર્વજનિક કરો. આખો સમાજ સત્યનિષ્ઠ બને જરાક મુશ્કેલી છે, પણ 25 યુવાનો બને, રામવાડીમાં જાય, દુનિયાભરમાંથી. બહુ સુંદર યોજના, સાધુ યોજના. એને હું હૃદયથી આવકાર આપું છું કે આવું કંઈક થાય તો દીપથી દીપ પ્રજ્વલિત કરતા કદાચ સત્યને આપણે સાર્વભૌમ બનાવી શકીએ. પ્રેમ વ્યક્તિગત છે, બે જણા પ્રેમ કરતા હોય વ્યક્તિગત છે. એમાં કોઈક જરા કઈ વચ્ચે કોઈક આવે, કોઈકનો ઓચિંતા બે જણા વાત કરતા હોય, બેન્ચ ઉપર બેસીને ફોન આવે તોય નડે છે. પણ પ્રેમને સાર્વભૌમ કરવાનો વિચાર આ ભૂમિને આવે છે, એનું સ્વાગત કરું. અને કરુણા તો સાર્વભૌમ હોય જ છે, એવું રામાયણમાં લખ્યું છે. તો એક નવો ભાવ અહીંયા પ્રગટો છે. તો મિત્રો, શક્તિ આપે એ વિશ્વવિદ્યાલય, શાંતિ આપે એ વિશ્વવિદ્યાલય, એ આપણી માંગ છે. જ્ઞાન આપે એ વિશ્વવિદ્યાલયનું કાર્ય. ચોથું, આનંદ આપે. જે ક્રિયા આનંદ ના આપે તો શું કામની? કોઈ પણ વસ્તુ જ્યારે આનંદ આપવા માંડશે ત્યારે એ માણસ હોશે. હા, દાદા એમ કહે ને કે ભાઈ મોજમાં રહેવું, કે છે ને દાદા, મોજમાં રહેવું. તખતદાન એમ કહે કે મોજમાંય રહેવું ને ખોજમાંય રહેવું. મોજમાં પણ રહેવું અને કોઈ અગમ અગોચરની ખોજમાં પણ રહેવું. મોરારી બાપુ એમ કહે છે કે રોજમાં રહેવું, પળોમાં જીવવું, ડેઈલીમાં, મોમેન્ટમાં જીવવું. એટલે મોજમાં રહેવું, ખોજમાં રહેવું અને રોજ. આવતીકાલની મને તમને કંઈ ખબર નથી, ભૂતકાળ અતીતાનુસંધાન ગયું, પણ રોજમાં મને જે અત્યારે આનંદ, અત્યારે આપણે અહીંયા છીએ એનો જે આનંદ છે. એટલે એક માંગણી છે, આપણી આત્માની માંગણી છે. અને તે આનંદ, આપણે ત્યાં એક શબ્દ આવ્યો, બ્રહ્માનંદ બહુ મોટો શબ્દ છે, શિવાનંદ બહુ મોટો શબ્દ છે, પરમાનંદ બહુ મોટો શબ્દ છે, ઘણા આનંદ સાથે જોડાયેલા છે. પણ એક બહુ જ મોટો આત્માનંદ. આપણી માંગ છે આનંદ પ્રાપ્ત થાય. તો શક્તિ, શાંતિ, જ્ઞાન, આનંદ. અને બહુ જ મને મહત્વનું લાગે, પાંચમી મારીને તમારી ભીતને આપણા પ્રેમની માંગ છે. પ્રેમ પ્રગટ થવું. રામરાજ્યની અર્ધાલીમાં જો કોઈ વ્યાખ્યા કરવી હોય તો સબ નર કરહી પરસ્પર પ્રીતિ, એકાબીજાને પ્રેમ કરે. તો આવી 5 માંગોને જેમ કોઈના લગ્ન થાય અને કુંવારી દીકરી કોઈના બાપની એ પુત્રી
માંડવામાં બેઠી હોય, સુહાગણ ત્યારે જ બને કે એની માંગ ભરવામાં આવે, સિંદૂર આપવામાં આવે ત્યારે એમ આવી સંસ્થાઓ, આવી યુનિવર્સિટીઓ જમીન સાથે જેને માટીની સુગંધ પ્રાપ્ત કરી છે, એવી અમારે અસ્મિતા પર્વમાં શિષ્ટ સાહિત્ય, લોક સાહિત્ય એવું બધું થતું, અને એમાં શિષ્ટ સાહિત્ય વિશે ઘણા બોલ્યા, લોક સાહિત્ય વિશે ઘણા બોલ્યા. એમાં મનુભાઈ ગઢવી, જે અત્યારે નથી, નહીં, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, એને બોલવાનું આવ્યું ત્યારે એને બહુ સરસ કહ્યું કે શિષ્ટ સાહિત્યને ઘણા લોકોને માટીની એલર્જી હોય છે, ધૂળની એલર્જી હોય છે. આપણને ધૂળની એલર્જી નથી, આપણને ધૂળની એક ખુશ્બુ છે. એવી માટીમાં આ સંસ્થા છે, ત્યારે પ્રેમ એ આપણી 5મી માંગ છે. આવા વિશ્વવિદ્યાલયો આપણી માંગ માટે કાર્યરત છે, આપણી માંગ ભરવા માટે. આપણને અમારું કોક છે, અમારા ઉપર કોકનું ઓઢણું છે, એ સુહાગણ અનુભવ કરવા માટે આવી સંસ્થાઓ હજી અહીંયા છે. અરુણ દાદા, હરીશભાઈ, હું આખા દેશમાં ફરું છું, દુનિયામાં ફરું છું, આપ સૌના શુભકામના. પણ ઘણી સંસ્થાઓ મારા મનમાં છે, ઘણી સંસ્થાઓ મારા હૃદયમાં પણ છે. અરુણ દાદા, આવી સંસ્થા મારા આત્મામાં છે. અને તમે ત્યાં સુધી પગ પેસારો કર્યો છે કે મન, હૃદય આ બધાને ઓવરટેક કરતા કરતા આત્મા. એટલે હવે પછી હું અહીંનો મહેમાન છું એમ નહીં કહેતા, હું અહીંનો મહેમાન નહીં. એટલે મેં શબ્દ વાપર્યો છે આપણી સંસ્થામાં, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને થઈશું આપણામાં. આપણે તો આપણા મલકના. આ બુચ દાદા, પુણ્ય શ્લોક નાના દાદા, મનુ દાદા, અને આટલી આખી પરંપરાના અત્યારે આ દાદા બેઠા છીએ. આપણે આ મલકના માણસો છીએ, અને મલકના માણસો આવી રીતે મળતા રહે, બહુ મોટું કામ થશે. એક વખત મેં અરુણ દાદાને પૂછ્યું કે આ યુનિવર્સિટી આપણે કરી, એમાં સરકાર કાંઈ સલાહ કાંઈ આપે? મને કે આપે બાપુ, ઘણું આપે. કે હું બહુ રાજી થયો કે તો એક બોજ ઓછો ને, બીજું કાંઈ બહુ ઓછું. કારણ કે આમાં અર્થની તો જરૂર પડે, પણ એ અર્થ ધર્મની છાયાવાળો છે કે કેમ છે એ મોટી મુશ્કેલી પડે. એટલા માટે મને ચિંતા થાય. એટલે પણ દાદાએ મને કીધું કે સરકાર બહુ આપે, એટલે હું રાજી થયો. પણ એને પછી જે શબ્દ વાપર્યો, સલાહ. અમારા તલગાજડામાં એક દુલા દાદા હતા, અમારા વડીલ બ્રાહ્મણ દેવતા હતા. એ મને એમ કહે કે બેટા, આ દુનિયામાં સસ્તામાં સસ્તી કોઈ વસ્તુ હોય તો સલાહ છે. આપ્યા જ કરે છે મને, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કર્યું. હું એક મુક્તક અહીંયા પણ બોલ્યો છું કે આવું જ થાય છે. નથી દીઠી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન, સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી, નયન જેના આમ તેમ ડોલે. સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા, મદ અને મમતા, લોભમાં પાંગળો થઈને વ્યાસની ગાદી પર જઈને પાછો એ ભક્તિ પર બોલે. એવું થઈ ન જાય એવી આ ભૂમિ છે, એની કાળજી લેનારી આ ભૂમિ છે. એટલે વધારે ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. તો બાપ કૃષ્ણ બિહારી નૂરનો શેર મારે જે કહેવાનો હતો તે આપને કહી દઉં છેલ્લે કે યહાં કોઈ આયા હૈ, कोई ब्रह्मा दादा, कोई विष्णु दादा, कोई शंकर दादा, यहां कोई आया है और अभी ठहरा भी है. यहां कोई आया है, अभी ठहरा भी है, क्योंकि घर की दहलीज पे उजाला है बहुत. હજી અજવાળું છે, હજી અજવાળું છે, અને બહોત અજવાળું છે. એ આપણને દેખાય. નહીતર સંસ્થાઓની દશા દેખો,
કિંમત હશે પણ મૂલ્ય નથી. કિંમત જરૂર હશે પણ મૂલ્ય નથી. અને આ મૂલ્યને એક વખત ફૂલ સાહેબના ફંક્શનમાં બોલતો હતો એટલે બધા ચિંતા કરતા હતા કાનો બહુ આપણે જાજો ફેલાવો નથી થતો. એટલે મેં એમ કહેલું કે ફૂલ સાહેબના પાના ઓછા થાય તો વાંધા નહીં, પનો ઓછો નહીં થવા દેતા. પાના ઓછા થાય તો થાય. આ સંસ્થાને ઓલરેડી પરમાત્માની દક્ષિણામૂર્તિની કૃપાથી એક પનો પ્રાપ્ત થયો છે. અને તેથી અહીંયા આવતા ખરેખર આનંદ થાય છે. આવતે વર્ષે દાદા જેમ કહેશે એમ 2 દિવસ કે 2.5 દિવસ હું આવીશ અને આપ કહેશો. કારણ કે અમને છે ને 4 કલાક બોલ્યા વગર ઉતરી ન વળે. અમે એવા માણસો છીએ. પણ નહીં, હું જે કહેશે એમાં જે મને કંઈ લાગ્યું હશે એ આપની પાસે. આપ દીક્ષિત થઈને જાઓ છો ત્યારે સ્વદેશી રહેજો. આ મૂળ વિચાર તો ગાંધી બાપુનો છે. ગાંધી બાપુનો મૂળ વિચાર. સમયાંતરે એને ઝીલીને આપણે એનો પ્રચાર કરીએ તો ધન્યવાદ છે, ખૂબ ખૂબ મુબારક. પણ મૂળ સ્વદેશનો વિચાર, સ્વદેશીનો ગાંધી. અને તેથી આપણે બધા જ, એક સાધુ અમારે હતા, એ બધી સ્વદેશી વસ્તુ જ વાપરે. પછી અમેરિકામાં મારી સાથે ભેગા થઈ ગયા. મેં કહ્યું અહીંયા ગાડીનું કેમ થશે? કારણ કે આપણા દેશની ગાડી તો અહીંયા નથી અને દેશમાં બનેલું પ્લેન પણ નથી. આપણે પરદેશી વાહનમાં જ. મને કંઈક બાપુ શું કરીએ? મેં કીધું પ્રેક્ટિકલ થવું પડે. પણ સ્વદેશી, આ પદવીદાન પ્રાપ્ત કરનાર સૌ છોકરાઓ દીકરીઓ સ્વદેશી બને અને સ્વવશી બને, પરવશી ન બને. સ્વવશી, આપણું સ્વાતંત્ર્ય. ટાગોર કહી ગયા, નોલેજ વિધાઉટ ફ્રી, નોલેજ ઇઝ વિધાઉટ ફિયર. સોરી, ફિયર. તું અંગ્રેજી અંગ્રેજીનો તું મારો શિક્ષક છો. જા. નોલેજ ઇઝ વિધાઉટ ફિયર. ભય મુક્ત અમારી તમારી વિદ્યાઓ. એ જો ટાગોરનું વચન છે, અમને ભણાવવામાં આવતું. તો એ મહત્વની વસ્તુ છે. તો સ્વદેશી બનીએ, સ્વવશી બનીએ. મારા ઉપર બીજા કોઈનો કંટ્રોલ ન હોય, મારા ઉપર બીજા કોઈનો પ્રભાવ ન હોય. મારો ખજાનો હું ખાલી ચાવી ખોજી લઉં. હું સ્વભાવી બનું, પ્રભાવી ન બનું. વાતમાં બીજાથી આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ અને પ્રભાવને કારણ પછી ધર્મ ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક કોઈ પણ ક્ષેત્ર હોય, અને એના બુરા પરિણામો આપણે ભોગવ્યા છે. કારણ કે આપણે જલ્દી પ્રભાવિત થઈએ. સ્વભાવી રહીએ છોકરાઓ, સ્વદેશી રહીએ, સ્વવશી રહીએ, સ્વભાવી રહીએ, સ્વતંત્રી રહીએ, સ્વભાષી રહીએ. આપણી ભાષા, આ તો દાદાને કદાચ હું શું કહું છું એ ખ્યાલ આવે એટલા માટે મેં પૂછ્યું કે ભાઈ હિન્દીમાં બોલું કે, પણ આપણી ભાષામાં બોલવાનો ઉમળકો કંઈક જુદો હતો આપણી ભાષા. અને હવે ગોપનાથમાં હું 4 તારીખે આપણી ભાષાને લઈને ઉપડવાનું શું છે? ભાષા તો આપણને નથી. સ્વભાષી બનજો. અંગ્રેજી, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, આપણે આખા રાષ્ટ્રનો બધી જગ્યાએ બોલાતી. પણ આપણી જે ગુજરાતી છે એ સ્વભાષી. અને બને તો સ્વભેષી બનજો. સ્વભેષી, આપણો વેશ હોય. મને અરુણદાદા, આવું ક્યારેક કળિયુગનો પ્રભાવ છે ને એટલે એવું થાય કે એક યુનિવર્સિટીમાં મને આવા જ ફંક્શન માટે બોલાવ્યો. મેં ના પાડી કે ભાઈ આમાં હું મારું આ કામ નહીં, આના પ્રોટોકોલની મને ખબર ન પડે, આમાં પહેલાં શું બોલાય ને પછી કોણ ટેકો આપે ને પછી કેમ રિસીવ કરાય ને આ બધું મને નહીં સમજ પડે. અને કાંઈક હું ગોટો કરી બેસે ગામડીઓ માણસ તો કે બાપુ બીજું કાંઈ નહીં, પણ ઓલું દીક્ષાંત પર્વત નથી ઓલું પહેરવું પડતું જે અંગ્રેજોના વખતથી ચાલ્યું આવે છે. સ્વભેષી બનજો. મેં કીધું મારે મન નહીં ફાવે. હા, આ દુપટ્ટો મને ફાવ્યો કારણ કે એ તો મારી સંસ્થાનો દુપટ્ટો છે, એથી મને ફાવ્યો. તો સ્વભાષી,
સ્વભેશી, સ્વવશી, સ્વભાવી, આવા બધા સ્વ સાથે જોડાયેલા છે. એ વિદ્યાનું સાચું પરિણામ છે. હું આશા નહીં, શ્રદ્ધા રાખીને જાઉં છું છોકરાઓ, કે તમે જે પ્રતિજ્ઞા લીધી છે અને દાદા આમટેની ઉપસ્થિતિમાં, અને હું તો હોઉં જ, અરુણ દાદાની ઉપસ્થિતિ, આપણા કુલપતિ સાહેબની ઉપસ્થિતિમાં, અને આપ સૌ એને બહુ જ નિભાવજો. પ્રતિજ્ઞા શબ્દ બહુ ભારે છે, બહુ જ ભારે છે. ઘણી વખત ઇતિહાસમાં ઘણી પ્રતિજ્ઞાઓ વિશ્વ માટે લાભકારક પણ થઈ છે અને નુકસાનકારક પણ થઈ છે. એવા ઇતિહાસના પાનાઓ ભર્યા છે. એવા સમયે આ જે સાત્વિક પ્રતિજ્ઞા તમે લીધી છે એ તમે પાળશો જ એવી મને, અને આ બધું તમારું રામ કાર્ય છે એમ સમજી અને એક જ વસ્તુનો ખ્યાલ રાખજો કે જે હનુમાનજીએ રામ કાર્ય કરતા કરતા કહ્યું છે કે રામ કાજ કિન્ને બિનું મોહી કહા વિશ્રામ. રામનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી મને વિશ્રામ ક્યાં છે. આપણે આવી રીતે રામ કાર્યને જ વિશ્રામ માનીને આગળ વધીએ અને આ ભૂમિને અને આ દાદા ભાવનગર દક્ષિણામૂર્તિ નાના દાદાની સંસ્થા, પછી આમલા, પછી અહીંયા બેઠા. આને મને વસીમ બરેલવીનો એક શેર હંમેશા હું કહ્યા, મને બહુ ગમતો છે. એ કહીને પૂરું कि वो जहां भी रहेगा रोशनी फैलाएगा, वो जहां भी रहेगा रोशनी फैलाएगा, क्योंकि चिरागों को कोई अपना मकान नहीं होता. ચિરાગને કોઈ પોતાનો આશ્રમ નથી હોતો. એ તો જ્યાં દીવો પ્રગટાવો ત્યાં રોશની પ્રગટાવશે. લોકભારતી સંસ્થા, લોકભારતી યુનિવર્સિટી એક એવો ચિરાગ છે કે ઓલવવા માટે ઘણા ઉંમર વિતાવી દે છે અને ઓલવી ન શકે, અને ઘણી હવાઓ પણ ઉંમર ગુમાવી દે છે, છતાં એ દીવા ઉલાતા નથી. એવી એક જ્યોત આ ટીમે પ્રગટી છે. એ પ્રકાશને પ્રણામ કરીને, આ સંસ્થાની માટીને નમન કરીને પાછો વળી અહીંથી નીકળીશ ત્યારે ચા પીવા આવી જઈશ. અને ભગવાન કરે એ વખતે મૌન ન હોય. હવે તો 2 દિવસમાં મૌન પૂરું કરી નાખો, પણ રત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા. અને મને છૂટ આપી છે, બાપુ જેટલું બોલવું એટલું બોલજો.